સાથે જ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો સુરત પાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની છે। સુરતની અકસ્માતની આ ઘટના સામે આવી છે। શાળાએ પુત્રોને બાઇક પર મૂકવા જતા સિટી બસના ચાલકે અડફેટે લીધું હતું। તે દરમિયાન એક બાળકનું મોત થયું છે। તો ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે। સુરતની અકસ્માતની આ ઘટના સામે આવી છે। ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નો અકસ્માત થયું હોવાનું સામે આવ્યું છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતની આ ઘટના સામે આવી છે। લોકો સિટી બસના ચાલકને પકડીને પોલીસના હવાલે પણ કર્યો છે। સુરત પાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની છે, જેમાં એક પુત્રનો ભોગ લેવાયો છે। તો શાળાએ પુત્રને બાઇક પર મૂકવા જતી સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો। તે દરમિયાન આ ઘટના બની, જે દરમિયાન પુત્રનું મોત નીપજ્યું છે। તો ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત નીપજ્યું છે। પરિવારમાં પણ શોકનો માહોલ છે। સુરતની આ ઘટના સામે આવી। ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મોતને ભેટ્યો છે। તો અવારનવાર આવી ઘટનાઓ બનતી જઈ રહી છે। આ સાથે જ લોકોએ સિટી બસના ચાલકને પકડીને પોલીસના હવાલે પણ કર્યો છે। તો આ સાથે જ અનેક સળગતા સવાલ સામે આવી રહ્યા છે। જીએસટીવીના સળગતા સવાલ, તો શા માટે અવારનવાર પાલિકા બસના અકસ્માતની આ ઘટના બની છે? સમગ્ર ઘટનામાં પુત્રનું કરુણ મોત, તો જવાબદાર કોણ? આવી અનેક ઘટનાઓ વારે ઘડી બનતી હોય છે। ત્યારે જવાબદાર આરોપી સામે કરાશે કડક કાર્યવાહી? આવા અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે। તો આવી ઘટનાને રોકવા ક્યારે કડક નિયમ બનાવવામાં આવશે? શું આ ઘટના જે બની છે તેની તપાસ કરાશે, પરંતુ જે પ્રમાણે જે વ્યક્તિનો ભોગ લેવાયો છે તેનું શું? પરિવારનો શું વાંક? શા માટે અવારનવાર પાલિકા બસના અકસ્માતની આવું ઘટનાઓ બનતી હોય છે? અનેક લોકોના ભોગ લેવાય છે। સમગ્ર ઘટનામાં પુત્રનું કરુણ મોત, તો જવાબદાર કોણ? આવા અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતની અંદર ફરી એક વખત અકસ્માતની આ ઘટના સામે આવી છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। રાકેશ, શું છે વધુ અપડેટ્સ? આ ખૂબ જ દુઃખદ ઘટના ફરી એક વખત સામે આવી છે। અવારનવાર સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય, આ પ્રકારની ઘટનાઓ છે તે આ બસ મારફતે બની રહી છે। પરંતુ કડક નિયમો તો બનાવ્યા, પરંતુ આ નિયમોની ચુસ્ત અમલવારી ક્યારે, તે પ્રશ્ન ચોક્કસથી ઉઠી રહ્યા છે। વધુ એક ઘટના આ પ્રકારની સુરતના બબરોલી રોડ ઉપર બનવા પામી છે, જ્યાં સવારે 6:30 કલાકે પુત્રને શાળાએ જવા માટે નીકળેલા પિતાને જે છે અકસ્માત નડ્યો હતો। પૂરપાટ રસ્તે દોડી આવેલી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકે આ પિતા પુત્રની બાઇકને અડફેટે લીધી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત જે પુત્રનું છે તે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે પિતાને પણ નાની મોટી ઇજાઓ થતા સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે બનાવ બનતાની સાથે જ ભારે લોકટોળું એકઠું થઈ ગયું હતું અને સિટી બસના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરી હતી। ત્યારે હાલ તો આ બસ ચાલકની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ સવાલ અહીં એ થાય છે કે પાલિકાએ જે હાલ જ કતારગામ અને અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાને લઈને કડક નિયમો બનાવવાની જે વાહવાહી લીધી હતી, ત્યારે આ નિયમોની ચુસ્ત અમલવારી નથી થઈ રહ્યું, તે વાત આ ઘટના પછી ચોક્કસપણે ફલિત થઈ રહી છે। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।